જૂનાગઢની અંદર વર્ષોથી એમ કે જૂના કપડાં એમ કે વેચી અને પોતાનું ગુજરાન ચલાવે આ જૂના કપડાં અને અન્ય વસ્તુ વેચીને જૂનાગઢ શહેર તાલુકાની જનતા જે મધ્યમ વર્ગ છે, ગરીબ વર્ગ છે, એ કપડાં પણ ત્યાંથી જ પહેરે છે, નાની નાની વસ્તુ પણ ત્યાંથી જ લે, એને પાણીના ભાવે ત્યાંથી મળે છે। આ ગુજરાતની સરકારે એમ કે કોરોનાના નામ માટે અને અધિકારીઓ પોતાની અમલદારીના શાહીના નામ માટે હજારો ગરીબ માણસોના ઉપરથી કપડાં જટી લીધા છે, અન્ય વસ્તુ જટી લીધી અને જે વેપાર કરે છે ગુજરીની અંદર એનો રોજીરોટો છીનાવી લીધી। એટલા માટે આ કોરોનાનો કાયદો ફક્ત આમ જનતાને જ નડે। સરકાર છે મોટા મોટા એમ કે મેળાવડા કરે છે, મોટી મોટી મિટિંગો ભરે છે, એને કોઈ પણ જાતના કોરોનાના જે નિયમ છે નડતા નથી, આમ જનતાને જ નડે। આજ અમે ભીખાભાઈ અમારા ધારાસભ્ય કિસાનભાઈ એડવોકેટ આ બધાની આગેવાની નીચે અમે માનનીય કમિશનર સાહેબને એક આવેદનપત્ર આપ્યું છે કે આ જે જૂની ગુજરીની અંદર વર્ષોથી જે જગ્યાએ બેસે છે, દાખલા તરીકે આપણે કોલેજની બાજુમાં એ જ જગ્યાએ ફરી બેસવામાં આવે એવી માંગણી કરેલી।